રૂપિયા 10,000 ઇનામી અને ખૂનના ગુનામાં છેલ્લા 15 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી સુરત શહેર પીસીબીના એએસઆઈ હસમુખભાઈ મોહનભાઈ તથા હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ લુણીનાઓને હકીકત મળેલ કે કામરેજ પોસ્ટે ફર્સ્ટ ગુનો રજીસ્ટર્ડ નંબર 25 2011 પીકો કોલમ 302-34 મુજબના ગુનાના કામે નાસ્તો ફરતો આરોપી રાજકુમાર જયકૃષ્ણ પટેલ નાઓ હાલ જીડીએન કંપનીના ગ્રાઉન્ડમાં રાયકોન્ટાઈ રોડ હોસુર તમિલનાડુ ખાતે રહે છે, જેથી પીસીબી પીઆઈ શ્રી આર.એસ. સુવેરા નાઓએ મજકૂર આરોપી બાબતે ખાતરી તપાસ કરાવતા બાતમી હકીકત સાચી જણાયેલ, જેથી ઉપરી અધિકારી શ્રી નાઓની મંજૂરી મેળવી આરોપીને પકડવા તાત્કાલિક એએસઆઈ હસમુખભાઈ મોહનભાઈ તથા હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ લાપુભાઈ નાઓની ટીમ બનાવી જીડીએન કંપનીના ગ્રાઉન્ડમાં રાયકોન્ટાઈ રોડ હોસુર તમિલનાડુ ખાતે રવાના કરવામાં આવેલ, જે ટીમ દ્વારા આરોપી રાજકુમાર જયકૃષ્ણ પટેલ ઉંમર વર્ષ 40 રહે પંચોખર થાના ચોરાહત સિંધી મધ્યપ્રદેશ હાલ રહે જીડીએન કંપનીના ગ્રાઉન્ડમાં રાયકોન્ટાઈ રોડ હોસુર તમિલનાડુવાળાને દબોચી લેવામાં પીસીબીને સફળતા મળેલ છે. મજકૂર પકડાયેલ ઇસમની પૂછપરછ કરતા તેણે તથા તેના મિત્રો અભિમન્યુ, અશોક, અમરેન્દ્ર તથા કલ્લુ નાઓએ ભેગા મળી ભરતપ્રસાદ પટેલ કે જેની સાથે આરોપીઓને જૂની અદાવતનો ઝઘડો ચાલતો હોય, જેથી 22/1/2011 રોજ મરણ જનાર સાથે ઝઘડો થતા આરોપીઓએ માથાના ભાગે લોખંડનો પાઇપ મારીને મોત નિપજાવેલ હતું, જે ગુનામાં તેને વોન્ટેડ બતાવેલ હોય. ગુનામાં પોલીસ તેને શોધતી હોય, જેથી મજકૂર આરોપી તેના વતનથી પણ નાસી જઈ છત્તીસગઢ, હૈદરાબાદ, તમિલનાડુ, બેંગ્લોર વગેરે અલગ અલગ વિસ્તારોમાં ડ્રાઇવિંગ કામ કરતો હોવાની હકીકત જણાવેલ છે, જેથી આ બાબતે સુરત ગ્રામ્ય જિલ્લાના કામરેજ પોલીસ સ્ટેશન ખાતે ખાતરી કરાવતા આરોપી કામરેજ પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુનો રજીસ્ટર્ડ નંબર 25/2011 પીકો કલમ 302-34 મુજબના ગુનામાં નાસ્તો ફરતો હોવાનું તેમજ મજકૂર આરોપીને પકડવા માટે પોલીસ અધિક્ષક શ્રી સુરત ગ્રામ્ય નાઓ દ્વારા રૂપિયા 10,000 ઇનામ પણ જાહેર કરેલ હોવાનું જણાવેલ છે, જેથી મજકૂર આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ અર્થે તેનો કબજો સુરત ગ્રામ્ય જિલ્લાના કામરેજ પોસ્ટેને સોંપવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે.